નમસ્તે મિત્રો હું છું અશ્વિન સાંકડાસરિયા. સોશિયલ મીડિયાના માધ્યમથી સુરતની એક ઘટના, જેમાં 19 વર્ષની એક પાટીદાર સમાજની દીકરીએ આત્મહત્યા કરી છે અને અસામાજિક તત્વોના ત્રાસથી પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ સમાચાર બાદ સમાજના એક યુવા વર્ગને, વડીલોની અંદર બધી જગ્યાએ એક આક્રોશ છે કે પર્ટિક્યુલર એક સમાજના છોકરા તે આ દીકરીઓને ભોળવે છે, એની પાછળ કહેવાય ને કે સીધી ભાષામાં ફિલ્ડિંગ ભરે અને પછી એને બ્લેકમેલિંગ કરે. આ બધી બાબતો એકવાર નહીં, અવારનવાર આપણે જોઈ છે અને આવી ઘટનાઓ વારંવાર ઘટી છતાં પણ આપણી આંખો નથી ખુલતી. કારણો ઘણા છે અને આ વિષય ઉપર બધા આક્રમકતાથી ન્યાય મળવો જોઈએ, ચોક્કસ ન્યાય મળવો જોઈએ, એમાં કોઈ બેમત નથી. પણ આવી ઘટનાઓ વારંવાર ઘટે છે છતાં પણ આપણે એક ચોક્કસ સમાજ સામે આંગળી ચીંધીએ છીએ, બરાબર? પણ એ આપણે એક ચોક્કસ સમાજ આપણે પોતે જ પાટીદાર સમાજે હાલની તારીખમાં, હાલના તબક્કે કયા મુદ્દાઓ ઉપર ચિંતન મનન કરવું જોઈએ. ઓલા સમસ્ત આંદોલનકારીઓ જ્યારે ભેગા થયા હતા ત્યારે જે વિષય હતા ને એ વિષય બધા રાજકીય હતા. હકીકતમાં આવા વિષય હોવા જોઈએ. મિત્રો, ઘરની અંદર દીકરી કે દીકરો એનો ફોન લોક કર્યા વગરનો તમારી સામે રાખી ન શકે અને દીકરીને ફોન આવે કે દીકરાને ફોન આવે એટલે તાત્કાલિક ખૂણો ગોતી લે, એકાંતમાં જતા રહે. આ બધી ઘટના મા બાપ જોવે છે અને ધૃતરાષ્ટ્રની જેમ, ભીષ્મ પિતાની જેમ જોતા નથી. એ તો બસ એમ કે આજનો સમય છે, આજે નહીં કરે તો ક્યારે કરે, અમારા છોકરા નહીં કરે તો કોના છોકરા કરશે. આ બધી ધન સંપત્તિ, આ બધા પૈસા, આ બધું કોના માટે? વાપરો, તમે તમારા મોજ કરો. અને ક્યારેય માતાએ તસદી નથી લીધી કે મારી દીકરી ચેટિંગ શું કરે છે, ઇન્સ્ટા ઉપર કેવા ફોટા મૂકે છે, કેવા વિડીયો બનાવીને મૂકે છે. આ કોઈ ચિંતા માવતર આજના કરતા નથી, અને ખાસ કરીને પાટીદાર સમાજના. કારણ કે એટલા માટે કે આપણે જે નજીકથી જોયું હોય ને એ આપણે એના વિશે કંઈક બોલીએ તો વળી એ પાછું ખોટું લાગી જાય. મિત્રો, સુરતની અંદર વર્લ્ડનું પહેલું સિટી એવું છે કે જ્યાં 12 મહિના ગરબા શીખવાડે. બોલો, 12 મહિના ગરબાના ક્લાસીસ ચાલતા હોય. અને હવે તો આ ફેશન અને સુખ સંપન્ન સમાજને આમ જોવો ને તો માઝા મૂકી સમરા કાઢી ગયા છે. એમ કહો ને કે આને હવે રોકવા એના માટે એક આંદોલન કરવું પડે એમ છે. કારણ કે કોઈને કંઈ કહેવાતું જ નથી. એમ કહીને કે 12 મહિના ગરબાના ક્લાસમાં છોકરાઓ અને છોકરીઓ આખો દી ઢીકા પાટી કરતા હોય, હડિયા પાટી, આમથી આમ દોઢિયાન તેરિયાન નવી વસ્તુ શીખીને આવે. આ શીખવાડવાવાળા કોણ છે એ આપણે કોઈથી જોયું નથી. અને એક જાય છે તો બધા જાય. હવે અધૂરામ પૂરું બાકી હતું ને તો આ હળો બહાર હતો નથી, ઘરે લાવ્યા. ઘરની અંદર બિલ્ડિંગ, મોટી આલિશાન મકાન, ફ્લેટોની બિલ્ડિંગના ઓલા ક્લબ હાઉસની અંદર આ હળો બહારથી આવે અને એને શીખડાવે પાછો કે આમ રમો ને તેમ રમો. આ દોઢિયાના દીકરા થયા છે ને જ્યાંથી તે દિવસથી આ ઓલું કોરોનાનો વાયરસ લાગી ગયો છે. અને આ વેજા નવી જે આ કહેવાય ને દાજી ગયેલી વેજાને સમજાવવી એટલે તમારા નાકમાં દમ આવી જાય, એમ ગળવું તમે એમ થાય ને કે એનું ગોટી દેવું કે આપણું ગોટી લેવું. આટલી હદે મિત્રો આ નવી જે દાજી ગયેલો ઘાણ જેને કહેવાય સીધી અને સરળ ભાષામાં, આ સમજવાનું જ નથી. અને મેં તો આ લોકોને એવા વ્યસન કરતા જોયા. હું સુરત એક વર્ષ રહ્યો કે હું સુરત શિફ્ટ થાવ, પણ મેં મારા મનને જ મનાવી લીધું કે હું દિલ્હી બરોબર છું, સુરત આપણે કામનું નથી. કારણ કે મિત્રો, કોઈ પણ પેરેન્ટ્સને આપણે એમ કહીએ કે તમારો છોકરો આ જગ્યાએ સિગરેટ પીતો હતો કે તમારી છોકરી ઓલા ખૂણામાં કોઈ અજાણ્યા છોકરાની સાથે ઊભી હતી એટલે એને મૂકીને સાઈડમાં આપણો ગળું પકડે, હારા તું તમારી છોકરીને બદનામ કરે છો. એટલે આવા સેન્સિટિવ કેસની અંદર સુરતની અંદર જેટલા પણ સમાજના એવા યુવાનો છે કે જે આવા વિષય ઉપર કાયમ લડતા હોય છે એને ગાળું જ ખાવાની હોય છે. એ બધાને ગુંડામાં ખપાવી દે, સમજ્યા?
અને આવું થાય ને ત્યારે એમ કે અલ્પેશ કથિરિયાને બોલાવો. હવે અલ્પેશ કથિરિયા કે ઠેકો લીધો તમારો બગડેલી વેજાને સુધારવાનો. અને બ્લેકમેલિંગ હજી તો છે ને આમાં આપણે એક જ સિક્કાની બાજુ જોઈ છે. આમાં સિક્કો જ્યારે ખુલશે ને, ઓલો જે છોકરો છે કે જેના ત્રાસથી આણે સુસાઇડ કરી છે, એની પાસે જે સાહિત્ય છે, જે મટીરિયલ છે કે જેને કારણે આ દીકરીએ સુસાઇડ કરી. આપણે નથી કોઈને બદનામ કરવા કે એવું વાત નથી, પણ માની લો કે માણસ માત્ર ભૂલને પાત્ર. આવી કોઈ ભૂલ આજના આ યુવા પેઢીને ખાસ કહું છું વિનંતી કરીને કે જો તમારીથી કોઈ દીકરીથી આવી ભૂલ થઈ ગઈ હોય તો એને સ્વેચ્છાએ સ્વીકારી લો કે હા પપ્પા મારાથી આ ભૂલ થઈ છે અને મને આવી રીતે બ્લેકમેલ કરે છે, મને વારા ઘડીએ મારું શારીરિક શોષણ થાય છે. આવી બધી ઘટનાઓ જ્યારે વારંવાર ઘટતી હોય ને ત્યારે એને સ્વેચ્છાએ સ્વીકારી લેવાની કે હા આ થાય છે. હવે આમાં શું થાય, તમે સુસાઇડ કરી લો ને પછી આખા ગામમાં ખબર તો પડવાની જ છે કે આવું થયું છે. પણ જો તમે સ્વીકારી લેશો ને હિંમત રાખીને, મહાત્મા ગાંધીના ઓલો મુન્નાભાઈ MBBS વાળો પિક્ચર 1-2 વાર જોઈ લેજો. એમાં તમે છે ને સ્વીકારતા શીખો. ભૂલ થઈ ગઈ છે સ્વીકારો. સ્વીકાર્યા પછી તમને આજનો સમાજ તો એક્સેપ્ટ કરી જ લેવાનો છે. કારણ કે એક તો છે ને આપણે ઓલું સ્ત્રી ભ્રૂણ હત્યા કરીને પટેલ હોય તો છોકરીઓની રેશિયો હાવ ઘટાડી નાખ્યો છે, 50% રખડે છે વાંઢા. એટલે તમારીથી એવી ભૂલ થઈ ગઈ છે ને, તમે કોઈ અન્ય સમાજના યુવાનોના જંગલમાં આવી ગયા છો તો પણ તમને ફ્રેશ મળશે આપણા સમાજમાંથી મૃત્યુ. કારણ કે અહીંયા કહેવાય ને પાત્ર જ નથી. આ જે દીકરીઓને સ્ત્રી ભ્રૂણ હત્યાઓ કરીને આપણે પાત્રની 80-83 કરી નાખી છે. એટલે તમારો સ્વીકાર તો તોય થઈ જશે. તમે એક્સેપ્ટેબલ છો. ગમે એવી તમે ભૂલ કરી હોય ને તમે સ્વીકારી લો. તમને સમાજ બધો સ્વીકારવાલ છે. કારણ કે અત્યારે રોકડા લઈને અમુક વિસ્તારોમાં જાય છે લગ્ન કરવા. એની કરતાં તમે ઘરની તો ખરી અને ભૂલ થઈ ગઈ છે એ સ્વીકારી છે એટલે હવે નહીં કરો એની એક આમ બાહેધરી આવી જાય કે હવે આ નહીં કરે. એટલે આવી ભૂલું છે ને સ્વીકારી લેવાની. સ્વીકાર્યા પછી તમને સમાજ સ્વીકારી જ લેવાનો. પણ આમાં તમે આત્મહત્યા કરો ને પછી આત્મહત્યા કર્યા પછી તમને પરિવારને પાછું આનું આ બધું જે પહેલાં જવાની હતી પછીથી જાય અને આ આબરૂ ગયા પછી તમારે મુદ્દો ન હોય, મૂળ આપણી વ્યક્તિ આપણું સ્વજન ન હોય. એટલે આ બે જાતની પીડા થાય. ઓલી એક આબરૂની પીડા એક રહી ને, સ્વજન સામે હોય ને તો એને હવે જે થયું. પણ તમે સુસાઇડ કરી લો. સુસાઇડ કરતાં પહેલાં તો એવી આ લોકોને પાછું છે ને આ બધા આરોપી બિંદાસ ફરીએ કે ને એવી રીતે નોર્મલ સુસાઇડ બધાનું લખીને જાઓ પ્રોપર. પણ એવી તો આ સુસાઇડ જ શું કામ કરવી જોઈએ? આ લેવલ સુધી જવું જ શું કામ જોઈએ આપણે? અને મિત્રો ગુજરાતમાં અમુક વિસ્તારની અંદર તો હવે જોઈએ છીએ કે પાટીદાર સમાજ જે એક એવી ઓળખ હતી આપણી મેન તો એ બધી ઓળખ તો છે જ તે, પણ એની અંદર હવે અમુક ટકા નહીં, અમુક ટકા જ વર્ગ સારો રહ્યો છે. મેં જોયું હતું હમણાં કે આ અમુક ગલ્લાઓની અંદર ગાંજાની સિગરેટો વેચાય છે કતારગામની અંદર. એ ગલ્લાની યાદી મેં ત્યાંના બધા રાજકીય આગેવાનોને એ બધાને પહોંચાડી. પણ હવે એ કે આમાં કાંઈ તમે ન પડતા, કારણ કે કતારગામમાં છે ને દારૂ દેશી ઇંગ્લિશ બધું બિંદાસ વેચાય છે. અને હકીકતમાં આ બધી બિંદાસ જ્યારે વેચાતી વસ્તુ હોય ને અને લોકો એનું સેવન કરતા હોય બિંદાસ, પાછું ઘરની અંદર પિતા કરતા હોય, પુત્ર કરતો હોય, બધા સાથે કરતા હોય, એક સાથે ન બેસતા હોય પણ અલગ અલગ રીતે, પણ વ્યસન એક જ પ્રકારનું હોય. એટલે કોણ કોને કહીએ કે કોણ કોને સલાહ દે, આ બધું ઘરના બધા જ પાત્રો જોતા હોય. અને મિત્રો કોઈને છે ને નાની વાત તો ગમતી જ નથી. બધાને બધી મોજ શોખ કરવી છે. મહિલાઓ એમાંથી બાકાત નથી રહેતી. આમ એક દી સેલ્ફી ન હરખી આવી હોય ને અને ઇન્સ્ટામાં ન મૂકી ને તો એને બીજા દી તો કબજિયાત થઈ જતી હોય એમ મોઢા કરીને આમ કે સારું કંઈક રહી ગયું છે. એટલે એટલી હદે હવે આધુનિકતા ઘૂસી ગઈ છે. તો આ બધા એની સાઈડ ઇફેક્ટો છે કે સુસાઇડો કરશે છોકરાઓ. અને આ વેબ સિરીઝો જોઈને આ નવી જે અત્યારે સિરીઝો આવી છે ને એ સિરીઝો કરતાં ખરાબ છે. એ છે ને સીધી દડી જાય અને એ વેબ સિરીઝો સીધી અમલમાં આવશે અને આવી બધી ઘટનાઓ ઘટશે. પછી આપણે એમ કહીએ કે ઓલા સમાજના અગ્રણીને બોલાવવાનું, ઓલાને બોલાવવાનું, આ પદ્મશ્રીને બોલાવવાનું, આ બધાને બોલાવીને જો આ સુધરી જતા હોત ને તો આ મંચ ઉપરથી જ માની જાય. પણ મંચ ઉપરથી સારી વાતો સાંભળીને બધા ઘરે જઈને વિખાઈ જાય છે અને બસ સારી પ્લેટો જમવાની અને સામૂહિક ભોજન લઈને સમાજ છૂટો પડે. અનેક વાર કીધું કે આ ગામડાઓના
સરનેમના સંમેલનો, કુટુંબના સંમેલનો આવા બધા થતા હોય ને ત્યારે આવી જાગૃતિનો કોઈ ભાગ જ નથી હોતો. બસ ઓલા મંચ ઉપર જે બેઠા હોય ને મોટા મોટા એ ફૂલાર થઈને વળી ખૂણામાં બધા જમી લે છે ને 2-3 છોકરાઓના મોઢે હારી હારી વાતું સાંભળશે અને એમ કંઈક ઓહો છોકરાઓ બોલે છે કંઈ, પણ છોકરાઓ પાછળથી શું કરે છે ને એ કોઈને પડી જ નથી. અને એને કારણે આવી ઘટનાઓ વારંવાર ઘટશે. આવી કેટલી ઘટનાઓનો સાક્ષી છીએ. અને મિત્રો, હું એક ઘટના, આવી જ ઘટના ભાવનગરમાં ઘટી હતી અને દિવાળીનો ટાઈમ, હું મારો છેલ્લો અનુભવ કહીને હું વાત પૂરી કરીશ. એ દિવાળીના ટાઈમે જે ઘટના ઘટી હતી, દીકરીનું મર્ડર થઈ ગયું હતું અને એ મર્ડર કરીને એનો લવ મેરેજ કરેલા હતા અને એ પતિએ વાણંદ પરિવારનો એ હતો. આપણે અત્યારે કહીએ તો કોઈકની લાગણી દુભાઈ જાય, પણ આવા સમાજમાં તે આપણી પટેલના સમાજના મોટા ઘરની છોકરીઓએ આવી રીતે લગ્ન કરી નાખ્યા. અને એ દીકરીની સાસુ એ પોતે પાછો ધંધો કરતી હતી અને કરાવતી હતી. સમજી જજો. હવે આ વ્યવસાયમાં નહોતું જવું ને એટલે એ પાછી આવેલી. એમાં એણે ના પાડીને એટલે છોકરાએ ઘરે આવીને એટલે ચાકુ પૂરવી દીધી ને દીકરીને મારી નાખી. હું એની માટે એની ડેડ બોડી ભાવનગરની સરટી હોસ્પિટલમાં હું પોતે જમા કરાવવા ગયો હતો. આંદોલન ઉપર ઉતરી ગયા હતા અમે કે આ મૃતદેહ નહીં સ્વીકારવી. અને એક એવા ચોક્કસ સમાજની અને અસામાજિક તત્વોને વ્યક્તિગત દુશ્મન બનાવ્યા. પણ મને આજ સુધી મેં એ દીકરીને પપ્પાને જોયા જ નથી. બોલો, જેની દીકરી હતી ને એના ફાધર સામે આવવાલ નહોતા. અને અમારે તો પછી શું થાય કે ઓલા જામીન કરાવવા હાટું કોઈ માણસો ન આવે યાર કે આ પાછો દિલ્હીથી આવશે કે નહીં આવે. એટલે આવા પ્રશ્નો થાય છે. માંડવી કાંડ વખતે કેટલાય કેજરીવાલ શીખે ધક્કો મારીને એમને મોકલ્યા હતા કે આને એક સમાજને આવા કિસ્સાઓ ઘટે નહીં. તો હવે એ સમાજમાં એ જે ફરિયાદી હતા ને એ જ કોઈ નહોતું જઈ રહ્યા. નીતિન પટેલના બંગલામાંથી બહાર નીકળ્યા ને પૈસાને ભેગું ભરીને પછી કોઈ ફરિયાદી દેખાણો જ નથી. બોલો, કોણે કોના પૈસા લઈ લીધા, પોલીસવાળાના ત્રાસથી. બીજો એક એ માંડવી કાંડના જેણે સાક્ષી હતો એણે આત્મહત્યા કરી લીધી. કોઈ ગુજરાતી ભાઈ હતા, મને તો અત્યારે નામ યાદ નથી. પણ આ બધી જ આ જે એના સગાવાલા હતા ને એ કમલમમાં જઈને ભેગું લઈને નીકળ્યા પછીના દેખાણા નથી. અને પછી એ વયા ગયા ઘરે પૈસા લઈને અને આંખે થઈ ગયા અમે. હવે આજની તારીખમાં અમે ચોક્કસ સમાજના પર્ટિક્યુલર દુશ્મન છીએ અને એ વિસ્તારમાંથી અમારે નીકળવું હોય તો પોલીસ પ્રોટેક્શન જોઈએ પાછું, કારણ કે એની આઈબી રિપોર્ટ ખરાબ આવે કે આને આ પતાવી દેશે. એટલે હવે કેવું થશે કે આવી બધી મેટરોમાં મથવાવાળા માણસો છે ને એ ગુંડામાં ખપે, કેવા કે આ તો હારા લુખ્ખા છે. આવી બધી મર્ડરની ભાગી ગયેલાના કેસમાં આ કાયમ રસ હોય, આવા જ હોય. એટલે હું તો કહું છું કે હવે અલ્પેશનો હાથ પકડીને કોઈ ન રખડતા હો ભાઈ. અલ્પેશ કથિરિયાને વિનંતી કરું, તું ભાઈ છે ને આ પોલીસને એનું કામ કરવા દીજે, કારણ કે આપણે કાયદો હાથમાં લઈને કંઈ કરવાનું જ નથી ને મીણબત્તા સિવાય આપણેથી કંઈ હળગે એમ નથી. સમાજને સુધારવા માટેની એકાદી જ્યોત જલાવવાતી હોય જલાવો. લ્યો, આંદોલન કરવું હોય તો કરો કે આ ગરબીના દીકરા થાય ને 12 મહિના ગરબા રમવાનું બંધ કરો. લ્યો, ટ્રેનિંગ સેન્ટરોમાં જવાનું બંધ કરો અને મસ્ત માતાજીના જે ટ્રેડિશનલ ગરબા હતા એ લ્યો ને. પણ આપણે તો ઠેસ્યું લેવી છે 2 જણા પડે એવી. ખબર પડે ને કે ભૂલથી આ સ્ટેપમાં અહીંથી આમ પગ ફેરવવાનો રહી ગયો તો એ વાય 3-4 જણા પડી ગયા હોય. ટ્રેડિશનલ માતાજીના ગરબામાં કોઈને રસ જ નથી. એટલે આ બધા જે દૂષણો છે ને એના માટે આંદોલન કરો, સમાજ અગ્રણીને ભેગા કરો. મથુરભાઈ સવાણીને વિનંતી કરો કે આ 12 મહિના ગરબા બંધ કરાવે. આ જ્યાં ત્યાં ક્લબ હાઉસોમાં સોસાયટીએ ઓલા શાંતિદૂતો તમને ગરબા શીખડાવવા આવે છે એને બંધ કરો. અને વ્યસન મુક્તિ, દારૂ બંધ કરો. ઘરે ઘરે બોર્ડ મારો, છોકરાઓને સમજાવો બાપા દારૂ ન પીતા. મોટી હાઈફાઈ સોસાયટીઓમાં 70% રેશિયો નીકળશે આ પીવાવાળાનો. અને બિંદાસ ફરતા હોય છે પાછા. અને પીવે એનો વાંધો નથી, પણ નકલી પીવે છે. હમણાં અસલી પીતા હોય ને તો લાંબુ જીવે છે. પણ આ ગુજરાતની અંદર દારૂબંધીને કારણે આ લોકો નકલી દારૂ પીવે છે. અને નકલી દારૂ પીને બધાના લીવર બીવર બધા થોડાક દીમાં ફાટી જાય. ઓલો આલ્કોહોલ ઓલું મિથેનોલ ઇથેનોલ ને બધું કેમિકલ લોચાવાળું પી લે અને પછી કે મરી ગયા. એટલે મરી જ જાય ને. આ બધા દિલ્હીમાં પીવે 2 પેગ મારીને. હું અહીંયા 100 વર્ષવાળાને જોઉં છું પાર્કમાં સવારે હાલતા હોય ને એને કે એ વર્ષોથી 2 પેગ પીને પછી ખાઈને પછી સૂઈ જતા હોય. એ રોડ ઉપર હડિયા પાટી નથી કરતા, એ બાંધતા નથી, એ બથોબત નથી આવતા. દવા અને દારૂ
દારૂને દવા રીતે લે છે. પણ આપણે તો શું છે, દારૂબંધી રહીને એટલે ખૂટે ત્યાં સુધી લેવું પડે, નકર અડધું પાછું નાખવું ક્યાં. એટલે એ આખું પૂરું કરવામાં રહીને ત્યાં આપણે પૂરા થઈ જઈએ છીએ. અને આવા પૂરા થઈ જતા રોકાવું હોય ને તો અલ્પેશને કંઈ તું બહેરાવા દેજે, તારે જ્યારે બાંધવાનું છે ને ત્યારે તને બોલાવી લેવું. પણ અત્યારે આ બધા જે સાળું ખોઈને ફરે ને મંચ ઉપર, એને કહો કે આ ગરબા બંધ કરાવે, આ 12 મહિનાના દાંડિયા બધા ઘરમાં હંકેલે, છોકરાઓના મોબાઈલ ઉપર લોક ન હોવો જોઈએ. અને તમે સ્વેચ્છાએ એનો લોક મોબાઈલનો ખોલીને હોય જ નહીં એટલે પણ એ સ્વેચ્છાએ છોકરું બતાડતું થાય ને કે જો મમ્મી પપ્પા અમારો ફોન, આની અંદર કોઈ વાંધાજનક અશ્લીલ કે કોઈ પણ એવું સાહિત્ય નથી કે જેનાથી તમારી આબરૂને કોઈ ભવિષ્યમાં આંચ આવે. આવી એક મિત્રતા ભાવે છોકરાઓ સાથે આમ કહેવાય ને ઓપન માઇન્ડે તમારી સાથે વાત કરતા થાય, ભૂલચૂક થાય તો એને એક્સેપ્ટ કરતા થાય, અને આત્મહત્યા તો બિલકુલ ન કરે. આવી બધી જાગૃતિના ભાગ લઈશું ને તો આ અટકશે. બાકી તો આ ગાંજોની તો ડ્રગ્સ બધું છે ને હવે ખૂણે ખાતરે મળે છે. એટલે હવે તો આપણે સમાજ સુધારવો કે આપણું ઘર સંભાળવું એ બધું અઘરું થઈ ગયું, સમજ્યા. એટલે ગુજરાતમાં પ્રશ્નો છે મિત્રો. દિલ્હીથી હું કાયમ તો આવવાતું નથી, પણ જ્યારે આવું ત્યારે આવે બધા વિષય ઉપર ચર્ચા કરવી હોય. મને અત્યારે કીધું કે આપ દીકરી ઉપર બોલો, પણ દીકરી ઉપર તો બોલશું જ, તેને ન્યાય મળવો જોઈએ હાલો. પણ એ દીકરી ન્યા સુધી પહોંચી આવી, એક દીકરી નથી આવી, 500 દીકરીઓના આપણે દાખલા જોયા, અને 1500 લાઇનમાં છે પછી વેઇટિંગમાં. હવે એ આ દાજી ગયેલા ઘાણના ઓલા રવાડામાં ન ચડી જાય અને આ બધા આંબા આંબલી બતાડીને બાવળિયા ટીંગાડવાના હોય, આ અળસુને ઓળખતી થઈ જાય ને તો એ બહુ થઈ ગયું, સમાજ સુધરી ગયેલો જ છે અને આ બચી જાય. પણ આ બચાવવા માટે મહેનત કરો, આ વિષય ઉપર ચર્ચા કરો મિત્રો. જય જય ગરવી ગુજરાત, જય ભારત.